नमस्कार, आप જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કહેવાય છે કે ઉપર વાલે કી લાઠી મેં આવાજ નહીં હોતી। એવું જ કંઈ થયું છે વડોદરા મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ સાથે। હરણી બોટ દુર્ઘટના મામલો આ વર્ષની સૌથી મોટી અને ભયાવહ ઘટના, કુદરતી નહીં માનવ સર્જિત ઘટના। એવું કહી શકાય કે બાળ હત્યાઓનો જેમની પર આ આરોપ છે એવા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના મામલે હવે ડૉક્ટર વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ તપાસના આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર જ્યારે કોઈ પણ દરખાસ્ત લાવે કે પછી કામ લઈને આવે તો એ કામને મંજૂરી તો સ્થાયીમાં થાય છે અને ત્યારબાદ સભામાં એની મંજૂરી આપવામાં આવે છે। ગઈકાલે પણ અમે આ જ વાત કરી હતી કે મ્યુનિસિપલ કમિશનર બાદ નેતાઓ પર કાર્યવાહી ક્યારે થશે। આજે સંદેશ અખબારે પણ આ જ મુદ્દાને વિગતવાર લખી નાખ્યું છે। સંદેશ અખબારમાં તો એટલા સુધી લખી નાખ્યું છે કે જ્યારે આ કામ સ્થાયીમાં આવ્યું હતું ત્યારે સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર જિગીસા શેઠ હતા અને સ્થાયીના કયા સભ્ય આ દરખાસ્ત પર રાજી થયા હતા, કોણ લાવ્યું હતું અને કોણ તેમનો સાથ આપ્યો હતો, આ તમામ વસ્તુઓ સંદેશ અખબારમાં લખવામાં આવી છે। સ્થાયીમાં આ કામને મંજૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સભામાં જે તે સમયે વડોદરાના મેયર હતા ભરત ડાંગર અને ભરત ડાંગરની અધ્યક્ષતામાં મળેલી સભામાં પણ આ કામને મંજૂર કરવામાં આવ્યું હતું। એટલે પહેલી નજરે જો આપણે જોઈએ તો માત્ર એક જ વ્યક્તિ આનો જવાબદેહ ના હોય, કેમ કે આપણી જે પ્રણાલી છે, આપણું જે સિસ્ટમ છે, આપણું જે કોર્પોરેશન છે તે કોઈ એક વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય નથી આપતું। ઘણા બધા લોકો આમાં જોડાય છે અને ઘણા બધાના જે નક્કી થયા બાદ જ કોઈ કામને મંજૂરી મળે છે। તો પછી આ કામ આપવામાં માત્ર ને માત્ર ડૉક્ટર વિનોદ રાવ જ કેમની તપાસ થવી જોઈએ? એ નેતાઓની તપાસ કેમ ના થવી જોઈએ કે જ્યારે આ કામ લઈને આવ્યા તો તમે આ કામ વિશે વધુ જાણકારી કેમ ના મેળવી? કેમ કે તમને જ જનતા વોટ આપે છે, તમારી પર જ વિશ્વાસ કરીને કહે છે કે તમે વડોદરાનું સંચાલન કરો, વડોદરાનો વિકાસ કરો। થોડું ઘણું જે વિકાસ થઈ પણ જાય છે તો તેનો શ્રેય તો નેતાઓ લઈ લે છે, ત્યારે કંઈક ખોટું થાય છે ત્યારે અધિકારી પર માછલા ધોઈ નાખવાના। આ ઘટના બાદ હવે જનતાએ અને લોકો આ વસ્તુને ખૂબ ધ્યાનથી સમજી લેવી પડશે કે વડોદરા મહાનગરપાલિકામાં જે પણ કંઈ ખોટું થાય છે આ બધાની સહમતિથી જ થાય છે અને જો તમે સહેમત ના હોય તો તમારે એ જ સમયનો વિરોધ નોંધાવવો પડે, કેમ કે સભામાં આ એક પરંપરા છે, સ્થાયીમાં પણ આ પરંપરા છે। પરંતુ વડોદરામાં આટલી મોટી ઘટના બન્યા બાદ જ્યારે કોઈની પર પણ કોઈ એક્શન લેવાય નહીં, માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો પર એક્શન લેવાય, પરંતુ જેમને કોન્ટ્રાક્ટ આપ્યા એમની પર તો કોઈ એક્શન ના લેવાય, ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરીને જે કાર્યવાહી કરી છે, થેન્ક્સ ટુ હાઈકોર્ટ, સંદેશે આજે આ વર્ડનો ઇસ્તેમાલ કર્યો છે, ધન્યવાદ આપ્યું છે, કેમ કે હાઈકોર્ટ ના હોત તો આ 12 માસૂમ બાળકો અને 2 જે ટીચર્સ હતા, 14 લોકોના જે મોત થયા છે તેમના પર કોઈ જ એક્શન લેવાઈ ના હોત। પરંતુ હવે તો હાઈકોર્ટે લાલ આંખ કરી છે। આ અધિકારી પર કાર્યવાહી થયા બાદ આનો રેલો જે તે સમયના સ્થાયીના અધ્યક્ષ, સ્થાયીના સભ્યો અને સભાના અધ્યક્ષ એટલે કે વડોદરાના મેયર જે તે સમય હતા અને જે તે સમયના કાઉન્સિલરો હતા, આ તમામ લોકો સુધી આ રેલો આવવો જ જોઈએ અને આવશે, કેમ કે આ જે ઘટના બની છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે। કોઈના ઘરોના ચિરાગ બુઝાઈ ગયા છે। આ તમારી નીતિઓના કારણે કોઈના જીવ જાય અને નાના ભૂલકાઓ ખાસ કરીને એમાં મૃત્યુ પામે તો આ તમારી નીતિ અનીતિ કહેવાય અને આનું પાપ તો તમને ચોક્કસથી જ લાગશે અને પાપની સાથે સાથે જે કાયદાકીય કાર્યવાહી છે તે પણ હવે થવી જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે।